નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાના એકમનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પાઠની વચ્ચે જે આવતા પ્રશ્ન છે તેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષ પાના નંબર 51ના જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરવાના છીએ। તો આ પ્રકારના આપણને બે પ્રશ્નો અહીં આપ્યા છે। કોષોની શોધ કોણે કરી અને કેવી રીતે કરી? તો રોબર્ટ હુકે 1665ની અંદર કોષોની શોધ કરી। તેમણે પોતાના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થયેલા બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું હતું। તેમાં આવેલા જે મિત્રો નાના ખાનાઓ હતા તેમણે તેને કોષ કહ્યા હતા અને જે મધપૂડા જેવી રચના બનાવતા હતા। પ્રશ્ન નંબર 2, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો પ્રત્યેક જીવંત કોષ તેની અંગિકાઓના કારણે સ્વતંત્ર રીતે જીવવાની બધી જ જરૂરી ક્રિયાઓ કરવાની ક્ષમતા ધરાવે છે। આથી કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે। ત્યારબાદ પાના નંબર 53 ઉપર આપેલા જે ઇન્ડેક્સના પ્રશ્નો છે તે મેળવીએ। તો તેની અંદર પણ આ પ્રકારના બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપ્યા છે। પહેલો પ્રશ્ન છે કે કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે, ચર્ચા કરો। તો CO2 નું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે। CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે। પ્રશ્ન નંબર 2, કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? તો કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે। તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે। આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવામાં આવે છે। મિત્રો, પેજ નંબર 55ના પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપેલો છે અને તેમાં ખાલી જગ્યા રહેલી છે। તો એ ખાલી જગ્યા આપણે અહીં પૂરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણને અહીં કદ આપ્યું છે, એટલે કે સામાન્ય રીતે આદિ કોષ કેન્દ્રીય જે છે તેનું કદ નાનું, એટલે કે મિત્રો અહીં આપેલું માપ પ્રમાણે 1 થી 10 જે છે તે હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર 5 થી 100 સુધીનું હોય છે। હવે આપણે જોઈશું આગળ કોષ કેન્દ્રીય પ્રદેશ। તો અસ્પષ્ટ અને ન્યુક્લિયોઇડ તેમજ કોષ કેન્દ્રનો અભાવ તેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર કોષ કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષરસ પટલ દ્વારા આવરિત હોય છે। રંગસૂત્ર, તો આદિકોષ કેન્દ્રીયની અંદર એકલ હોય છે અને તે માત્ર વર્તુળાકાર રંગસૂત્ર હોય છે। સુકોષ કેન્દ્રીય કોષ છે તે એક કરતાં વધારે રંગસૂત્રો જે છે મિત્રો જોવા મળે છે। આદિકોષ કેન્દ્રીયની વાત કરીએ તો પટલીય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીયની અંદર પટલીય અંગિકાઓની હાજરી જોવા મળે છે। ત્યારબાદ પાના નંબર 57ની વાત કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને 4 પ્રશ્નો આપેલા છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓના નામ આપો કે જે તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે। તો કણાભસૂત્ર અને આવશે હરિતકણ। પ્રશ્ન નંબર 2, જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે? તો કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાયસોઝોમ તેનું પાચન એટલે કે વિઘટન કરી નાખે। લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે। આથી લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ્સની સપાટી ઉપર થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વિડીયો મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સ્વાધ્યાય સોલ્યુશન, મોસ્ટ આઈએમપી, વાર્ષિક પરીક્ષા અને પ્રથમ પરીક્ષાના મિત્રો પ્રશ્નો પણ તમે મેળવી શકશો। ધોરણ 9 અને ઉપરના તમામ ધોરણના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી।